તો મિત્રો આજે આવા પથ્થરવાળા માર્ગે થઈ અને આપણે આજે મુલાકાત લેવાની છે ગિરનારની ગોદમાં આવેલ રહસ્યમય જગ્યા એટલે કે આત્મેશ્વર અને ઈટવા, જ્યાં મહાદેવનું સ્થાન આવેલું છે તેના આપણે આજે દર્શન કરવાના છે અને સાથે સાથે જંગલની અંદર વહેતા ઝરણા, પાણીનો ખિલખિલાટ અને એ મધુર પાણીની મોજ સાથે અને આવા ઘટાદાર વૃક્ષોને પાર કરી અને આપણે દર્શન કરવાના છે આત્મેશ્વર મહાદેવ અને ઈટવા મહાદેવના. તો વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. અને સાથે સાથે જ્યાં સાધુ સંતો પણ બિરાજમાન છે તો તેની સાથે પણ આપણે મુલાકાત કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો, આ જગ્યા ઉપર ફોરેસ્ટની ચેકપોસ્ટ આવેલી છે, જ્યાં આપણે એન્ટ્રી પડાવવાની છે, પરમિશન લેવાની છે અને ત્યાર પછી જંગલમાં પ્રવેશ કરી અને આવા કાચા માર્ગે થઈ આપણે આગળ વધવાનું છે. અને હા, ખાસ મિત્રો, આ જગ્યા ઉપર આવો તો મિત્ર મંડળ અથવા તો સર્કલમાં જ આવવું, કારણ કે આ માર્ગે જંગલી જનાવરો પણ ક્યારેક અવર જવર હોવાથી આપને ભેટો થઈ જતો હોય છે. અને ખાસ કરીને પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારો હોવાથી પ્લાસ્ટિક આપણી સાથે લઈ આવવાનું નથી. આપણે નિયમોનું પાલન કરવાનું છે. તો અત્યારે જો આવા સરસ મજાના જંગલના દ્રશ્યો છે, તો આવા દ્રશ્યો અને નદી નાળાના વહેતા ખિલખિલાટ કરતા પાણીનો આનંદ માણવાનો છે અને સાથે સાથે આપણે દર્શન કરવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો, આપણે છે ને અડધે સુધી પહોંચી ગયા છીએ અને મારી પાછળ જો આવી કેડીએથી આવ્યા અને આ બાજુ સુધી આપણે જવાનું
ફાઇનલી મિત્રો આપણે છે ને જંગલની મજા અને રસ્તાની મજા, જંગલની એકાંત શાંતિમયનું વાતાવરણ, અને આપણે હવે ઇન્દ્રેશ્વર થઈ આત્મેશ્વર પહોંચવા આવ્યા છીએ. થોડું કેવું રસ્તાનું હવે કાપવાનું રહ્યું છે, તો સામે ધજા તો દેખાઈ જ ગઈ છે. હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. આત્મેશ્વર મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. આવી ગયો. વૃક્ષ અદ્ભુત, સામે પણ કંઈક આશ્રમ જેવું દેખાય છે. આપણે જાવું પછી અહીંયા હોય શું છે હું નહીં જાણશું. તો અત્યારે તો આપણે આત્મેશ્વર પહોંચવા આવ્યા છીએ. આવો કંઈક અંદર જવા માટેનો દ્વાર છે. તો મિત્રો આપણે મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છીએ, અને આ છે આત્મેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા બાપુને રહેવા માટે સારી એવી વ્યવસ્થા છે, પીવાના પાણીની સુવિધા છે, અને શરૂઆતની અંદર મંદિરમાં નંદી મહારાજ, કછુઆ મહારાજ, અને આ બાજુ હનુમાન દાદા, અને મંદિરની આ બાજુ ગણપતિ દાદા. અને હવે આપણે દર્શન કરવાના છે આત્મેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ, જય ગિરનારી, ઓમ નમઃ શિવાય. તો આ રીતના આત્મેશ્વર મહાદેવના અહીંયા આપણે દર્શન થાય છે. તો આવું સરસ મજાનું આ મંદિર છે, અને આ શિખરનું આવું કંઈક અંદરથી દ્રશ્ય છે. અને આ બાજુ પણ મહાદેવ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. જય હનુમાનજી મહારાજ, જય ગણપતિ દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાછળ માતાજી પણ બિરાજમાન છે, અને સામેના ભાગમાં ભૈરવ દાદા પણ બિરાજમાન છે. જય ભૈરવ દાદા. તો આવું સરસ મજાનું પટાંગણ છે, અને અહીંયા સાધુ સંતોની સમાધિ સ્થાન છે. અને આ બાજુ ચોગણિયા હનુમાનજી મહારાજના પણ આપને દર્શન થાય છે. જય બજરંગબલી દાદા, સીતારામ. તો મિત્રો હવે પછી આપણે જવાનું છે ઈટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો એ વિડીયો આપણે આગલા વિડીયોની અંદર આપણે દર્શન કરશું, તો મળશું એ વિડીયોની અંદર. તો આવી રીતે એ ઈટેશ્વર મહાદેવનું મંદિર છે, તો આપણે ત્યાં પણ જવાનું છે. પણ આ વિડીયો લાંબો બહુ થઈ જાય, એના હિસાબે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી. તો મળશું ઈટેશ્વર મહાદેવના વિડીયોની અંદર.